જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? મજામાં? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું જીતેન ડાભી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવી થિયરીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. બાકીના બે રહેતા તમારા ટોપિક જે છે ચેપ્ટરના MCQ લક્ષી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એમાંનો એક ટોપિક છે નિયમિત વર્તુળમય ગતિ અને બીજો ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિ. તો સૌપ્રથમ એ જાણીએ મિત્રો કે નિયમિત વર્તુળમય ગતિ શું છે. નિયમિત વર્તુળમય ગતિ અને ખાલી વર્તુળમય ગતિ બંનેની અંદર ડિફરન્સ શું છે? મિત્રો, વર્તુળમય ગતિ એટલે આપણને એટલો તો આઈડિયા આવી ગયો છે કે કોઈ કણ જે છે એ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરી રહ્યો હશે એટલે આપણે એને વર્તુળમય ગતિ કહેતા હશે. પણ જો આગળ નિયમિત શબ્દ લગાડવામાં આવે તો નિયમિતનો મતલબ એવો થાય કે મિત્રો તેની ઝડપ જે છે એ કેવી રહેતી હશે? અચળ. તો હવે આખો શબ્દ કમ્પ્લીટ થયો. અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરતા પદાર્થની ગતિને શું કહેવાય છે? નિયમિત વર્તુળમય ગતિ કહેવાય છે. તો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખીશું, નિયમિત વર્તુળમય ગતિ એટલે કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિને શું કહે છે? નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે, કે જે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો હશે. તો મિત્રો, અહીંયા ઝડપનું મૂલ્ય પણ કેવું રહેશે? અચળ રહેશે. હવે આપણે એ જાણવું છે મિત્રો કે આ ટોપિકની અંદર નિયમિત વર્તુળાકાર ગતિની અંદર ઝડપનું મૂલ્ય તો અચળ છે, પણ વેગનું મૂલ્ય અને તેના ઉપરથી મળતા પ્રવેગનું મૂલ્ય શું હશે અને પ્રવેગની દિશા શું હશે? તો મેઇન હેતુ આપણો આ ટોપિકનો એવો છે કે અહીંયા પ્રવેગનું મૂલ્ય અને પ્રવેગની દિશા કઈ હશે એ આપણે જાણવું છે. તો એના માટે આપણે ચર્ચા કરીએ મિત્રો. ધારો કે આપણી પાસે કોઈક નિયમિત વર્તુળાકાર ગતિ કરતો કોઈ પદાર્થ છે. આ છે તેનો વર્તુળાકાર ગતિ માર્ગ. ચલો, આ છે એ વર્તુળાકાર ગતિમાર્ગનું કેન્દ્ર, જેને આપણે કેન્દ્ર O વડે દર્શાવીએ. અને એ કણ ધારો કે આ રીતે વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરી રહ્યો છે. તો એ કણ ગતિ કરતો કરતો ધારો કે ક્યારેક P બિંદુ પાસે પહોંચે છે. આ છે બિંદુ P. તો આપણે જોઈ ગયા છીએ કે જો કણના ગતિમાર્ગને તે બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે તો તે બિંદુ પાસે શેની દિશા દર્શાવે છે? વેગની દિશા દર્શાવે છે. તો આ બિંદુએ મિત્રો વેગ, આ બિંદુએ વેગ સ્પર્શકની દિશામાં હશે. જે વેગને નામ આપી દઈએ આપણે V1. એવી રીતે કણ જો ગતિ કરતો કરતો P થઈને આ માર્ગે પહોંચે, બિંદુ Q પાસે પહોંચે, તો બિંદુ Q પાસે તેનો વેગ સ્પર્શકની દિશામાં હશે મિત્રો. બિંદુ Q પાસેનો સ્પર્શક, જેને આપણે V2 કહીએ, તેનો વેગ કેટલો છે? V2. મિત્રો, ખાસ યાદ રાખજો, અહીંયા V1 અને V2ના મૂલ્યો જ માત્ર અલગ હશે. મૂલ્યો તો માત્ર કેવા સરખા હશે, માત્ર દિશા જ જે છે તેની કેવી હશે? અલગ હશે. V1 અને V2 બંનેના મૂલ્ય સરખા હશે, માત્ર દિશા જે છે એ અલગ હશે. એટલા માટે તમે વેગને અચળ ન કહી શકો, કારણ કે વેગ જે છે કેવી મિત્ર રાશિ છે? સદિશ રાશિ. અને કોઈ પણ સદિશ રાશિને બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. જો મૂલ્ય અને દિશા બંને સરખી રહેતી હોય, સતત રહેતી હોય, તો જ એ રાશિને અચળ કહી શકાય. તો અહીંયા કણનો વેગ અચળ નથી, તેનું મૂલ્ય એટલે કે ઝડપ અચળ કહી શકો તમે. તો અહીંયા આ ગતિ કરતા ગતિમાર્ગની વર્તુળાકાર માર્ગની ધારો કે ત્રિજ્યા છે એ R છે. તો આ પણ જે ત્રિજ્યા છે મિત્રો એ કેટલી હશે? R હશે. અને કણ P થી Q તરફ ગતિ કરી રહ્યો છે, તો P થી Q તરફ એ થશે તેનું સ્થાનાંતર, P થી થઈને Q તરફ, જેને આપણે ડેલ્ટા R વડે દર્શાવીએ. શેના વડે? ડેલ્ટા R વડે. આ છે તેનું સ્થાનાંતર ડેલ્ટા R. તો હવે આપણે જાણવું છે મિત્રો વેગના થતા ફેરફારને અનુરૂપ પ્રવેગની દિશા. તો પ્રવેગની દિશા નક્કી કરવા માટે અહીં અમારી પાસે બંને જે વેગના સદિશો મિત્રો, બંને જે વેગના સદિશો છે એ બંને વેગના સદિશોને હું અનુક્રમે અહીંયાથી લઈને એક્ઝેક્ટ અહીંયા ઉપાડી લઉં છું, સાઈડમાં દોરું છું. અહીંયાથી લઈને ક્યાં ઉપાડી લઉં છું મિત્રો? અહીંયા, માત્ર અહીંયા દોરું છું. દિશા બદલાવતો નથી. જો દિશા બદલાવશો તમે તો પ્રવેગની દિશા પણ બદલાઈ જશે. એટલા માટે દિશા બદલાવવાની નથી, માત્ર તેને અલગ દોરીએ છીએ જેથી આપણે વેગમાં થતા ફેરફારની દિશા મેળવી શકીએ. તો મિત્રો, આ વેગને અહીંયા દોરું છું. V1 અને આ વેગને અહીંયા દોરી છે આપણે, બંને એના પૂંછડા ભેગા કરી દઈએ છીએ. જેને કહી દઈએ આપણે V2. તો મિત્રો
કણનો વેગ v1 થી લઈને v2 સુધી બદલાય છે, કણનો વેગ v1 થી લઈને v2 સુધી બદલાય છે, એટલા માટે આ જે દિશા થશે મિત્રો ડેલ્ટા v ની દિશા થશે. કોની દિશા થશે? ડેલ્ટા v. ડેલ્ટા v એટલે કે v2 માઇનસ v1 ની દિશા થશે. ક્લિયર? અથવા તો બાદબાકી સમય એક વસ્તુ ધ્યાન રાખવાની મિત્રો, જ્યારે બંને સદિશોના પૂછડા ભેગા હોય ત્યારે જેમાંથી બાદ થતું હોય એની તરફ તીર લાગશે. તો અહીંયા v2 માંથી બાદ થાય છે એટલે તીર જે છે મિત્રો કોની તરફ લાગશે? v2 તરફ લાગશે. કોની તરફ તીર લાગશે મિત્રો? v2 તરફ લાગશે. ચલો વ્યવસ્થિત દોરીએ. તો અહીંયા આ જે સદિશ છે મિત્રો, આ સદિશ એ થશે તમારો ડેલ્ટા v સદિશ. કારણ કે આપણે જાણીએ છીએ ત્યાં સુધી પ્રવેગ જે છે મિત્રો, પ્રવેગ એટલે એ. પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v છેદમાં એના માટે લાગતો સમયગાળો. તો અહીંયા પ્રવેગની દિશા મિત્રો, પ્રવેગની દિશા કોની દિશામાં હશે? વેગમાં થતા ફેરફારની દિશામાં. એટલે વેગમાં થતા ફેરફાર એટલે કે ડેલ્ટા v ની દિશામાં હશે. તો એ જ ડેલ્ટા v ની દિશાને આપણે આગળ વધારીએ તો ડેલ્ટા v ની દિશા એ કઈ તરફ મળી આપણને? કેન્દ્ર તરફ. એટલે આ જ દિશા જે છે મિત્રો, એ દિશા કોની મળશે? પ્રવેગની દિશા. પ્રવેગની દિશા. તો તમે જોઈ શકો છો કે પ્રવેગની દિશા મિત્રો એ કઈ બાજુ મળી આપણને? કેન્દ્ર તરફ મળી. એટલે કે વર્તુળાકાર માર્ગ છે એના કેન્દ્ર તરફ પ્રવેગની દિશા હશે. તો આ થઈ પ્રવેગની દિશાની વાત. તો લખીએ મિત્રો નાનકડી વાત. અહીંયા ઉપરની આકૃતિ પરથી જોઈ શકાય છે કે વર્તુળમય ગતિ કરતા કણના પ્રવેગની દિશા એ તે વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફની હશે. આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ, જેને આપણે a of c સેન્ટ્રીફ્યુગલ એક્સિલરેશન અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ થઈ પ્રવેગની દિશા. યાદ રાખજો, જ્યારે કોઈ કણ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, ત્યારે તેના પ્રવેગની દિશા તેના વેગમાં થતા ફેરફારની દિશામાં એટલે કે વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફની દિશામાં હશે. તો આનો મિનિંગ એવો થયો મિત્રો, ખાસ યાદ રાખો, આનો મિનિંગ આવો થયો કે આ કોઈ વર્તુળાકાર માર્ગ છે, એ વર્તુળાકાર માર્ગ ઉપર કોઈ એક કણ ગતિ કરી રહ્યો છે. કણ જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે તેનો વેગ આ બાજુ અને પ્રવેગ કેન્દ્ર તરફ. જ્યારે કણ અહીંયા પહોંચે છે મિત્રો ત્યારે તેનો વેગ સ્પર્શકની દિશામાં અને પ્રવેગ કેન્દ્ર તરફ. જ્યારે કણ અહીંયા પહોંચે છે મિત્રો ત્યારે એવું વિચારી વેગ જે છે સ્પર્શકની દિશામાં અને પ્રવેગ જે છે મિત્રો ક્યાં છે? કેન્દ્ર તરફ. તો મિત્રો બધી જગ્યાએ જુઓ તમે ખાસ, આ છે તેનું કેન્દ્ર, સેન્ટર તરફ જ તેનો પ્રવેગ મળતો હોય છે. અને પ્રત્યેક કન્ડિશનમાં તમને વેગ અને પ્રવેગનો ખૂણો કેટલો મળે છે? 90 ડિગ્રીનો. આ બાબત આપણા માટે નોંધવા જેવી છે, ખાસ કરીને એમસીક્યુ માટે. એટલે કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે તે બિંદુએ સ્પર્શક દોરતા વેગની દિશા મળે છે અને તે જ બિંદુએ કેન્દ્ર તરફની લાઈન દોરતા એટલે કે તેને લંબ દોરતા આપણે પ્રવેગની દિશા મળે છે. હવે આપણને ખબર પડી કે પ્રવેગની દિશા છે મિત્રો એ કેન્દ્ર તરફ છે અને આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રવેગનું મૂલ્ય શું હશે? હવે આપણી હેતુને આગળ વધારીએ કે આ પ્રવેગનું મૂલ્ય શું હશે. તો પ્રવેગનું મૂલ્ય શોધવા માટે આપણે લઈએ વેગમાં થતા ફેરફારની વાત. ચલો, તો આપણી પાસે છે વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગની વાત. તો આપણને ખબર છે પ્રવેગ એ બરાબર આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા v બાય ડેલ્ટા ટી. એટલે કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. આ સમીકરણને એમના મૂકીએ, રાખીએ સાઈડમાં, કારણ કે આ સમીકરણનો આપણે ક્યાંક ઉપયોગ થશે તો ચર્ચા કરીશું. હવે જુઓ મિત્રો ખાસ, અહીંયા તમારી પાસે બે ત્રિકોણ છે OPQ અને આ ત્રિકોણને નામ આપી દઉં છું મિત્રો ABC. થોડીક ગણિતનો ભૂમિતિનો ઉપયોગ કરીશું મિત્રો 10મા ધોરણની અંદર. અહીંયા કણ
OPQ નો ત્રિકોણ અને ABC ત્રિકોણ, આ બંને ત્રિકોણને જો સમરૂપ ત્રિકોણ ગણવામાં આવે તો તેને અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો હોય છે એવું આપણે ધોરણ નંબર 10 ની અંદર અભ્યાસ કરી ચૂકેલા છીએ. કયા કયા ત્રિકોણની ચર્ચા કરી છે મિત્રો? ત્રિકોણ OPQ અને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ હોય તો તેને અનુરૂપ બાજુનો ગુણોત્તર. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા જેમ V1 અને V2 તમે લીધેલા છે, જેમ અહીંયા V1 અને V2 લીધેલા છે, એવી રીતે આ જ આકૃતિને છે ત્રાસમાં લખીને આપણે અહીંયા R લેવાના છે, R1 અને R2 એવી રીતે લઈ શકો તમે. એટલે કે જેમ અહીંયા OP બાજુ મળશે તો એને અનુરૂપ AB બાજુ મળશે, જેમ OQ બાજુ મળશે એને અનુરૂપ AC બાજુ મળશે, અને જેમ PQ બાજુ મળશે એને અનુરૂપ BC બાજુ મળશે. તો હોય તો તેની બાજુનો ગુણોત્તર આપણે લખીએ તો પેલી બાજુ છે OP, તેને અનુરૂપ અહીંયા મળતી હશે AB, બીજી બાજુ છે OQ, તેને અનુરૂપ મળતી હશે AC, અને ત્રીજી બાજુ છે PQ અને તેને અનુરૂપ અહીંયા મળે છે BC. આ ત્રણેય બાજુનું ગુણોત્તર એ કેવો હોય છે? સમાન હોય છે. ક્લિયર? ચલો હવે મૂલ્યની વાત કરીએ. જો માત્ર મૂલ્યની વાત કરી છે એટલે દિશા આપણે અહીંયા લખેલ નથી. તો OPનું મૂલ્ય છે મિત્રો R, ABનું મૂલ્ય છે V1, એવી રીતે OQનું મૂલ્ય છે R અને ACનું મૂલ્ય છે V2, ત્યારબાદ PQનું મૂલ્ય છે ડેલ્ટા R અને BCનું મૂલ્ય છે તમારી પાસે ડેલ્ટા V. પરંતુ આપણે જાણીએ છીએ કે અહીંયા ઝડપ જે છે મિત્રો અચળ છે. ઝડપ કેવી છે? અચળ. એટલે V1 અને V2 ના મૂલ્ય સરખા છે, દિશા માત્ર કેવી હશે? અલગ હશે. તો અહીં લખીએ પરંતુ અહીંયા V1 બરાબર શું હશે? V2 હશે, જેના બરાબર કોઈ એક વેલ્યુ ધારી લઉં છું. કેટલી છે? ધારો કે V છે. તો આ જ સમીકરણમાં માટે આ જ સમીકરણમાં R બાય શું થશે? V થશે. અહીંયા પણ શું થશે? R બાય V ઇઝ ઇક્વલ થશે ડેલ્ટા R બાય ડેલ્ટા V. ચલો આમાંથી મિત્રો ડેલ્ટા V ને કરતા બનાવીએ તો ડેલ્ટા V કરતા બનાવીએ તો થશે V બાય R ઇન્ટુ ડેલ્ટા R. તો આ મળ્યું તમને ડેલ્ટા Vનું સમીકરણ. આ મળ્યું ડેલ્ટા Vનું સમીકરણ, એટલે વેગમાં થતા ફેરફારનું સમીકરણ. આ કિંમતને આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ અને અહીંયા પણ માત્ર દિશાની વાત કાઢી નાખીએ, માત્ર મૂલ્યની જ વાત કરીએ તો અહીંયાથી સદિશ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો આ કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો અહીં લખીએ સમીકરણ 1 પરથી પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા વી બરાબર છે વીના છેદમાં R ઇન્ટુ ડેલ્ટા R અને આખાના છેદમાં ડેલ્ટા ટી. પરંતુ મિત્રો ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી એટલે થાય વેગનું મૂલ્ય. તો સ્થાનાંતરના છેદમાં સમયગાળો એટલે થયો વેગ. તો અહીં લખીશું પરંતુ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી એટલે શું થાય? વેગ. તો અહીંયા કિંમત મૂકે મિત્રો તો અહીંયા પ્રવેગનું મૂલ્ય V બાય R, આની જગ્યાએ લખીએ V એટલે V ઇન્ટુ V થશે V સ્ક્વેર બાય R. આ થયું મિત્રો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર, એટલે કે સેન્ટ્રીફ્યુગલ એક્સેલરેશનનું સૂત્ર. A of C ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R જે આપણે મૂલ્ય. તો મિત્રો ખાસ યાદ રાખજો, હવે અહીંયા પ્રવેગનું મૂલ્ય નિયમિત વર્તુળાકાર ગતિ કરતા માટે પ્રવેગનું મૂલ્ય કેન્દ્ર તરફ રહેશે, પ્રવેગની દિશા કેન્દ્ર તરફ રહેશે અને તેનું મૂલ્ય કેટલું રહેશે? V સ્ક્વેર બાય R જેટલું રહેશે. આ જ સૂત્રને તમે બીજી ભાષામાં પણ લખી શકો છો મિત્રો. તમારે ચાકગતિ નામના ચેપ્ટરમાં V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા જેવું સૂત્ર આવશે, કોણીય વેગ અને રેખીય વેગનું સમીકરણ, સંબંધ દર્શાવતું સમીકરણ. તો અહીંયા તમે V ની કિંમત R ઓમેગા મૂકી દો તો કેન્દ્રગામી પ્રવેગ ઇઝ ઇક્વલ લખીએ કે V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા એટલે R સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય R. એક R કેન્સલ થશે એટલે અહીંયા વધશે R ઓમેગા સ્ક્વેર. તો કેન્દ્રગામી પ્રવેગનું એક આ સૂત્ર પણ બનશે મિત્રો. અને આ સિવાય બીજું સૂત્ર પણ તમે બનાવી શકશો. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થાય 2πf. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? 2πf જે દોલનોના ચેપ્ટરની અંદર આવશે. કારણ કે અહીંયા કણ જ્યારે એક પરિભ્રમણ પૂરું કરે છે તો એક પરિભ્રમણ માટે લાગતો સમય એને 1 સેકન્ડ કહેવાય, એટલે કે આવર્તકાળ કહેવાય. અને 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનની સંખ્યા એટલે કે પરિભ્રમણની સંખ્યા એને આવૃત્તિ કહેવાય. અને આવૃત્તિને 2π વડે ગુણો તો કોણીય આવૃત્તિ મળશે. તો અહીંયા ઓમેગા બરાબર 2πf મૂકો તો અહીંયા A of C ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા સ્ક્વેર એટલે R ઓમેગાનો સ્ક્વેર એટલે કે 4π સ્ક્વેર f સ્ક્વેર. આવું સમીકરણ તમે મેળવી શકો. કોનું? કેન્દ્રગામી પ્રવેગનું. તો મિત્રો આ થઈ કેન્દ્રગામી પ્રવેગની વાત. સાથે સાથે એક એક્સ્ટ્રા ચર્ચા પણ કરી લઈ જે તમારે ચેપ્ટર નંબર 5 ની અંદર આવશે, ગતિના નિયમોની અંદર.
જ્યારે કોઈ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય કણ, જ્યારે કોઈ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે તેનો વેગ સ્પર્શકની દિશામાં હોય છે મિત્રો, અને તેનો પ્રવેગ ક્યાં હોય છે? કેન્દ્ર તરફની દિશામાં. તો ખાસ યાદ રાખજો, જે બાજુ પ્રવેગની દિશા હોય મિત્રો એ જ બાજુ બળની દિશા હોય, બળ એટલે કે એફની દિશા હોય. તો એફ બરાબર એમ એ પરથી, એફ બરાબર એમ એ પરથી જો તમે કેન્દ્રગામી પ્રવેગને અનુરૂપ કેન્દ્રગામી બળનું મૂલ્ય શોધવા માગતા હોય તો એ કેન્દ્રગામી બળનું મૂલ્ય થશે એ ઓફ સી એટલે કે v²/r. એટલે આખા કેન્દ્રગામી બળનું મૂલ્ય થશે એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ mv², જેને કહેવાશે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ, જેના માટે બળની દિશા પણ ક્યાં હશે? કેન્દ્ર તરફ હશે. તો આથી મિત્રો સમગ્ર ચર્ચા નિયમિત વર્તુળમય ગતિની. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે સમીકરણો મેળવેલા છે, આ સમીકરણ યાદ રાખશું, આ સમીકરણ યાદ રાખીશું. આને યાદ ન રાખો તો ચાલશે મિત્રો હાલમાં, તેને અનુરૂપ આપણે દાખલાઓની પણ ચર્ચા કરીશું. પણ બેઝિક વસ્તુ હજી તમને કહી દઉં છું મિત્રો સાથે સાથે કે અહીંયા કણ વર્તુળમય ગતિ કરે છે અને આ વર્તુળમય ગતિ માટે પ્રવેગની દિશા તેના કેન્દ્ર તરફ હશે અને તેનું મૂલ્ય હશે v²/r. બીજી એક વસ્તુ થોડી સાથે ચર્ચા કરી લઈ. અહીંયા કણ ધારો કે પી બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને ફરતો પાછો પી બિંદુ પાસે આવે છે. તો એને કેટલા પરિભ્રમણ પૂર્ણ કર્યા? 1. તો એક પરિભ્રમણ માટેનો જે સમય છે મિત્રો એ સમયને કહેવાય છે આવર્તકાળ. શું કહેવાય છે મિત્રો? આવર્તકાળ. તો અહીં નોંધ લખીએ, એક પરિભ્રમણ માટેનો સમય એને શું કહેવાય છે? આવર્તકાળ. આવર્તકાળને શું દર્શાવાય છે? કેપિટલ ટી વડે દર્શાવાય છે. આ તે એક પરિભ્રમણ માટેનો સમય. ત્યારબાદ મિત્રો બીજી એક વસ્તુની સાથે નોંધ લઈ લઈએ. એક સેકન્ડમાં જેટલા પરિભ્રમણ પૂર્ણ કરે એને તેની આવૃત્તિ કહેવાય છે. સેકન્ડ પોઈન્ટ, એક સેકન્ડમાં પૂર્ણ થતા પરિભ્રમણની સંખ્યા એને એની આવૃત્તિ કહેવાય છે, જેને સ્મોલ એફ વડે દર્શાવાય છે. મિત્રો આ આવર્તકાળ હોવાથી આનો એકમ સેકન્ડ રહેશે અને આ આવૃત્તિ હોવાથી આનો એકમ રહેશે હર્ટ્ઝ. હર્ટ્ઝ એટલે કે HZ, જેનો ઉપયોગ આપણે MCQની અંદર ક્યાંક થતો હશે. ક્લિયર? તો આથી ચર્ચા મિત્રો સંપૂર્ણપણે નિયમિત વર્તુળમય ગતિની. તમને એક્ઝામમાં પૂછે તો તમારે અહીંયા સુધીનું લખવાનું રહેશે મિત્રો, અહીંયા સુધીનું. કેન્દ્રગામી બળ અને વધારાની બાબતો તમારે લખવાની નથી. આ વધારાની બાબતો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલામાં ઉપયોગમાં લેશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.